તમને કોઈની જણાવે એવું જણાવીએ છીએ ભગવાન રામના પૂર્વજોનું નામ શું હતા. કોઈ પૂછે તો તમે શું કહો? તમે સનાતને છો. મુસલમાન એમના ધર્મને જાણતા હોય, ખ્રિસ્તી એમના ધર્મને જાણતા હોય, સરદારજી એમના ધર્મને જાણતા હોય અને એક એવા સનાતની છે કે એમના ધર્મનો કોઈ જવાબ કોઈની પાસે મળતો નથી સરખો. કારણ એ જ છે કે આપણે એકબીજાની નિંદા કરતા હોઈએ છીએ કારણ કે આપણે એક તંત નથી, એના લીધે આપણે એકબીજાના વિરોધી થઈએ છીએ. નંબર 16 સુસંધીને 2 પુત્રો થયા, ધ્રુવસંધિ તેમજ પ્રસેનજીત થયા હતા. નંબર 17 ધ્રુવ સંધિના પુત્ર ભરત થયા હતા. નંબર 18 ભરતના પુત્ર અશિત થયા હતા. નંબર 19 અસિતના પુત્ર સગર થયા હતા. નંબર 20 સગરના પુત્રનું નામ અસમંજ હતું. નંબર 21 હસબંજના પુત્રનું નામ અંશુમાન હતું. નંબર 22 અંશુમાનના પુત્રનું નામ દિલીપ થયા હતા. નંબર 23 દિલીપના પુત્ર ભગીરથ થયા હતા. ભગીરથે ગંગાને પૃથ્વી પર ઉતારી હતી. નંબર 24 ભગીરથના પુત્ર કકુત્સ્થ થયા હતા. આ નંબર 25 કકુત્સ્થ પુત્ર રઘુ થયા. રઘુ અત્યંત પરાક્રમી અને તેજસ્વી રાજા હોવાથી એમના પછી આ વંશનું નામ રઘુવંશ થઈ ગયું. ત્યારથી શ્રીરામના કુળને રઘુકુળ કહેવામાં આવે છે. નંબર 26 રઘુના પુત્ર પ્રવૃદ્ધ થયા હતા. નંબર 27 પ્રવૃદ્ધના પુત્ર શંખણ થયા હતા. નંબર 28 શંખણના પુત્ર સુદર્શન થયા હતા. નંબર 29 સુદર્શનના પુત્રનું નામ અગ્નિવર્ણ હતું. નંબર 30 અગ્નિવર્ણના પુત્રનું નામ સિસોધ્રુવ હતો. રામ સભા ઓમ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. આગળના ભાગો બધા બતાવીશું. જય શ્રી રામ.